જીવાત્મા અને આત્મા, પછી આત્માના 3 ભાગ. એક આત્મા હોવા છતાં, કારણ કે રમે તું હી રામ જુવા ધરી રંગ, તું હી જ સમુદ્ર, તું હી જ તરંગ. પાણી એક જ હોય છતાં એમાં કરોડો તરંગ જેમ ઊભા થાય. આત્માના 3 પ્રકાર. એક ભવ્ય આત્મા, એક ભવ્ય આત્મા, બીજો અભવ્ય આત્મા. ત્રીજો જાતિ ભવ્ય આત્મા. તો ભવ્ય, અભવ્ય અને જાતિ ભવ્ય. હવે 3ને ઓળખવા માટે શાસ્ત્ર અને વેદની ચર્ચામાં જઈએ તો ઘણા કલાક જોઈએ, આપણે 2 મિનિટમાં બતાવવું છે. તો ભવ્ય આત્મા એને કહેવાય. ભવ્ય આત્મા પતિવ્રતા સ્ત્રી જેવું છે. પતિવ્રતા સ્ત્રી જેવું. પતિની સેવા કરી શકે, પતિનું સાનિધ્ય માણી શકે અને એને ત્યાં સંતાન પ્રાપ્તિ થઈ શકે. એટલે કે ભવ્ય આત્મા પરમાત્મા રૂપી પતિનો સાનિધ્ય મેળવી શકે, પરમાત્મા રૂપી પતિને માણી શકે, પરમાત્મા રૂપી પતિની સેવા કરી શકે અને એને ત્યાં મોક્ષ રૂપી સંતાન જન્મે, મોક્ષ રૂપી દીકરો. એ છે ભવ્ય આત્મા. હવે અભવ્ય આત્મા, તો કે અભવ્ય આત્મા વાંજણી સ્ત્રી જેવો છે. એ પતિ